નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે વાત કરી રહ્યા છીએ શિવજીના અર્ધનારી સ્વરૂપની। શા કારણે તેમણે આ સ્વરૂપ ધારણ કર્યું? શિવજીનું અર્ધનારીશ્વર સ્વરૂપ એટલે કે અડધું પુરુષ અને અડધું સ્ત્રીનું સ્વરૂપ। આ સ્વરૂપ એટલે આમ જોવા જઈએ તો સૃષ્ટિમાં તમે જોશો કે સ્ત્રી અને પુરુષ જ મહત્વ છે, તેના સિવાય આ સૃષ્ટિમાં બીજું કશું છે જ નહીં। સ્ત્રી અને પુરુષ પ્રાણી સ્વરૂપે પણ નર અને માદા તરીકે આપણે ઓળખીએ છીએ। તો જ્યાં હોય ત્યાં સૃષ્ટિમાં દરેક સંબંધ આ સ્ત્રી અને પુરુષની વચ્ચે જ સમાયેલો છે। પંચમહાભૂતો અને સ્ત્રી અને પુરુષનું આ જે સ્વરૂપ જે છે એ પ્રકૃતિનું એકમય સ્વરૂપ છે। કે એવું કહી શકાય કે દરેક જે સ્ત્રી છે તેમાં અડધો પુરુષ સમાયેલો છે અને દરેક પુરુષમાં અડધી સ્ત્રી સમાયેલી છે। એટલે કે દરેક સ્ત્રી અને પુરુષમાં તમને સ્ત્રી અને પુરુષના બંને ગુણો જોવા મળે છે, જે સૌમ્ય પણ છે અને રૌદ્ર પણ છે। જેવી રીતે આપણા શિવજીનું જે સ્વરૂપ જે છે તે રૌદ્ર સ્વરૂપ છે અને પાર્વતીજી માતાનું સૌમ્ય સ્વરૂપ છે। બંને એક મળીને જે સંતુલન જે બનાવ્યું છે તેને આપણે કહી શકાય છે કે ગૌરી શંકર એટલે કે શિવ શક્તિનું સ્વરૂપ, જેને અર્ધનારીશ્વર સ્વરૂપ તરીકે આપણે ઓળખીએ છીએ। સ્ત્રી અને શક્તિ દ્વારા જે શક્તિનો જન્મ થયો અને તેના કારણે જે આગળ સંતતિ થઈ, તેના કારણે આ સૃષ્ટિનું સર્જન કરવું પણ ખૂબ જ સરળ રહ્યું હતું। શિવ અને શક્તિનું સ્વરૂપ આમ જોવા જઈએ તો જે શરીર જે છે તેનું ડાબું અંગ સ્ત્રીને ગણવામાં આવે છે અને જમણું અંગ જે છે તે પુરુષને માનવામાં આવે છે। જે રીતે શાસ્ત્રોમાં વર્ણન છે કે માતા પાર્વતીજીએ શિવજીને પામવા માટે તેમણે ખૂબ જ તપ અને તપસ્યા કરી હતી। મનોવાંછિત વર તેમને મળે તે માટે તેમણે શિવજીને રીઝવવા માટે અડગ તપસ્યા કરી। ખૂબ જ તેમના તપથી જ્યારે શિવજી પ્રસન્ન થઈ જાય છે ત્યારે તેઓ શિવજી જે છે તે પાર્વતીજી માતાને પોતાના અંગમાં સમાવે છે, એટલે કે પોતાના ડાબું અંગ બનાવે છે કે જે શિવ જે છે તે પાર્વતીજી વગર નહીં રહી શકે અને પાર્વતીજી માતા શિવજી અગળા નહીં રહી શકે। માટે બંને જણાનું જે એક સ્વરૂપ જે છે તે એકમય સ્વરૂપ બની ગયું અને ત્યારથી શિવ અને શક્તિનો ઉદ્ભવ થયો હતો તેવું પણ કહેવામાં આવે છે। શિવજીના ડાબા હાથ તરફ જ્યારે પાર્વતીજી માતા બેઠા હોય છે તો એવું કહેવાય છે કે દરેક પતિ અને પત્ની બંને એક જ છે અને બંને જણાએ પોતાનું જેમ કે ડાબો અને જમણો હાથ છે તેવી રીતે માનીને કામ કરવું જોઈએ। એટલે કે તમારા બંનેનું ભલે બે શરીર છે પરંતુ તમારું મન, તમારી આત્મા એક જ છે। પતિ અને પત્નીના જે સંબંધો છે તે પણ પારદર્શકતા રહે, તે પણ આ શિવ અને શક્તિનું જે આ અર્ધનારીશ્વર સ્વરૂપ છે તે આપણને સૂચવે છે। પતિ અને પત્નીની વચ્ચે મીઠાશ રહે, તે બંનેના દાંપત્ય જીવનમાં સુખ વધે, તે માટે પણ તે લોકોએ અર્ધનારીશ્વર શિવજીની પૂજા કરવી જોઈએ। કારણ કે અર્ધનારીશ્વર જે શિવજી છે તેમનું બીજું જે નામ છે ગૌરી અને શંકર। ગૌરી એટલે શક્તિ, સાક્ષાત પાર્વતી માતા, અને શિવજી એ આપણા શંકર છે, એટલે ગૌરી શંકર તરીકે તેમને પૂજવામાં આવે છે। માટે જો કોઈ પણ વ્યક્તિના દાંપત્ય જીવનમાં મીઠાશ ના હોય, મતભેદ ઉત્પન્ન થયા કરતા હોય અને તે લોકોએ પોતાના જે દાંપત્ય જીવનમાં પ્રેમ અને મીઠાશ વધારવા માંગતા હોય તો તે લોકોએ નિયમિત રૂપે ગૌરી શંકરની પૂજા કરવી જોઈએ અથવા તો દર સોમવારે તેમણે શિવ અને પાર્વતીજીની પૂજા કરવી જોઈએ। દરેક સ્ત્રી અને પુરુષ એ શિવ શક્તિનું સ્વરૂપ છે, તે શિવ શંકર અને માતા પાર્વતીજીનું સ્વરૂપ છે। કારણ કે દરેક જે દંપતી છે તે પોતાના જીવનમાં એક નવા જીવને ઉત્પન્ન કરે છે અને તેમને આ નવું જીવન અર્પણ કરે છે। માટે શિવ અને શક્તિના આશીર્વાદ રૂપી માતા પિતામાં રહેલા છે કે જેના કારણે એક બાળક યોગ્ય જીવન જીવે છે, તેના જીવનનું ઘડતર થાય છે અને તે પોતાના જીવનમાં આગળ વધે છે। શિવજીએ ધારણ કરેલ અર્ધનારીશ્વર સ્વરૂપ પણ આપણા જીવનમાં તે જ આપણને બોધ આપી રહ્યું છે કે સ્ત્રી અને પુરુષ એક જ છે, એક સૌમ્ય છે, એક રુદ્ર છે। તો બંને જણા મળીને જ આ જીવનનું તાત્પર્ય સમજાવે છે। જ્યારે શિવજીના અર્ધનારીશ્વર સ્વરૂપની વાત કરીએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ કે આપણા જે 9 ગ્રહો છે તે 9 ગ્રહોની પ્રકૃતિ પણ એવી છે, જેમાં કેટલાક ગ્રહોને આપણે એવું કહી શકાય કે તેઓ થોડા વધારે ક્રૂર છે તો કેટલાક ગ્રહો સૌમ્ય છે અને દરેક ગ્રહનો માનવી ઉપર પ્રભાવ રહેલો છે અને તેના કારણે જે દરેક વ્યક્તિ જે છે તેમાં સ્ત્રી અને પુરુષ બંનેના ગુણ જોવા મળે છે। એટલે કે ગુસ્સાવાળો ગુણ પણ હોય અને વહાલ કરવાનો પણ ગુણ બંનેમાં બિરાજે છે। દરેક વ્યક્તિમાં શક્તિનો પણ જેટલો
પ્રભાવ છે તેટલો જ તેની અંદર ડરનો પણ પ્રભાવ રહેલો છે. જો કોઈ પણ વ્યક્તિના લગ્ન ન થઈ રહ્યા હોય અથવા તો દાંપત્ય જીવનમાં મતભેદ ઉત્પન્ન થઈ રહ્યા હોય, બંને જણા એકબીજાની સાથે ન રહી શકતા હોય, ત્યારે તેમણે સોમવારના દિવસે શિવ અને શક્તિનું સ્વરૂપ એટલે કે ગૌરી શંકરની તેમણે ઉપાસના કરવી જોઈએ. અને ત્યારબાદ તેમણે શિવ મંદિરમાં બેસીને શિવશંકર ભગવાન અને માતા પાર્વતીજીની પૂજા કર્યા બાદ તેમને પાર્વતીજી માતાને શૃંગાર ભેટ અર્પણ કરવો જોઈએ અને ગૌરી શંકર રુદ્રાક્ષને સિદ્ધ કરીને ધારણ કરવું જોઈએ. જો આ ઉપાય વ્યક્તિ સોમવારના દિવસે કરે છે તો ઝડપથી તેને જોઈએ તેવું મનપસંદ પાત્ર તેના જીવનમાં આવે છે. સાથે સાથે દરેક દંપતીએ પોતાના લગ્ન જીવનમાં સુખ અને સમૃદ્ધિ વધે તે માટે શિવ અને પાર્વતીજીના અર્ધનારીશ્વર સ્વરૂપ એટલે કે ગૌરી શંકર સ્વરૂપની નિયમિત રીતે પૂજા કરવી જોઈએ. તેમને પંચામૃતથી અભિષેક કરાવવો જોઈએ અને ત્યારબાદ તેમના મંત્રોના જાપ કરવા જોઈએ. તો પણ તેમના દાંપત્ય જીવનમાં હંમેશા મીઠાશ રહે છે. શિવ અને શક્તિનું જે આ સ્વરૂપ જે છે તે અર્ધનારીશ્વર સ્વરૂપ એવું કહી શકાય કે તે સર્જનથી લઈને સંહાર સુધીનું આ જે સ્વરૂપ છે, એટલે કે એક શક્તિ જે છે તે સર્જન કરે છે અને એક વ્યક્તિ મોક્ષને પ્રાપ્ત કરાવે છે. ત્યારે શિવ અને આ શક્તિનું જે આ સ્વરૂપ જે છે તેનું બ્રહ્માંડમાં ઉત્પત્તિ થવા પાછળનું પણ ખૂબ જ મહત્વ કારણ રહેલું છે. એવું કહી શકાય કે આપણા જે પાર્વતીજી માતા જે છે તે લસ્ય નૃત્ય કરે છે એટલે કે સર્જન કરે છે, બધાને જોડે છે. ત્યારે શિવજી જે છે તાંડવ કરે છે એટલે કે તે મોહ માયા જે પણ તમને ભાવનાઓ છે તેનાથી તે તમને દૂર કરે છે. એટલે કે તમારું જે જીવન છે તેનો સાચો ધ્યેય તમને પ્રાપ્ત કરાવે છે. તો સૃષ્ટિનું સર્જન જ્યારે શિવજીએ કર્યું ત્યારે તેમણે અર્ધનારીશ્વર સ્વરૂપ ધારણ કર્યું હતું અને ત્યારબાદ આ સૃષ્ટિનું સર્જન થયું હતું. માટે શિવજીને અર્ધનારીશ્વર તરીકે ઓળખવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે. નમસ્કાર.